મારું નામ ડોક્ટર યેશા ચોકસી છે. હું એક ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, એન્ડોસ્કોપિક સર્જન અને કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ. આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, તેને કોમનલી આપણે ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. આઈવીએફની જે પદ્ધતિ છે તેમાં સ્ત્રીઓના શરીરમાંથી જે એગ્સ છે એટલે જે ઓવમ છે તેને બહાર લેવામાં આવે છે. સિમિલરલી પુરુષના જે સ્પર્મ છે વીર્યના, તેને પણ લેવામાં આવે છે બહાર. આ જે એગ અને સ્પર્મ છે તે લેબોરેટરીમાં મળીને એમ્બ્રિયો બનાવે છે. એમ્બ્રિયો તમારો ગર્ભ છે, ફ્યુચર બેબીઝ છે તમારા. અને આ જે બનેલો ગર્ભ છે તેને અમે યુટ્રસમાં પાછો ટ્રાન્સફર કરીએ છીએ. આ પ્રોસેસને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. આઈવીએફ ની પદ્ધતિ જે છે તેના માટે સૌથી પહેલા તમારું એક ઇનિશિયલ કન્સલ્ટેશન થાય છે અને ઇનિશિયલ તમારું ચેકઅપ થાય છે. અમે જે ખૂબ જ જરૂરી બ્લડ ટેસ્ટ હોય છે તે અમુક સ્ત્રીઓના અને પુરુષના બ્લડ ટેસ્ટ અને સિમેનની જે તપાસ હોય છે તે કરીએ છીએ. પછી તમારા પીરિયડના સેકન્ડ ડે થી તમને ઇન્જેક્શન ચાલુ થતા હોય છે. આ ઇન્જેક્શન 10 થી 12 દિવસ સુધી સ્ત્રીને આપવામાં આવે છે. સો આ 10 થી 12 દિવસમાં તમારા જે ઓવરીનો રિસ્પોન્સ કેવો છે આ ઇન્જેક્શનથી, તેને ફોલિક્યુલર મોનિટરિંગ કરવામાં આવે છે. એટલે કે ઇન્ટરનલ સોનોગ્રાફીથી અમે ચેક કરીએ કે તમારા એગ કેટલા બને છે અને કેટલી સાઇઝના છે. જ્યારે આ એગ રેડી થઈ જાય છે એટલે અપ્રોક્સિમેટલી 18 mm ની સાઇઝના પહોંચી જાય છે, ત્યારે અમે એના એક મેચ્યોરેશન માટે ટ્રિગર ઇન્જેક્શન આપીએ છીએ. જે ઇન્જેક્શન આપીએ તેના 35 થી 36 કલાક પછી તમારા ઓવમ પિકઅપની જે ટ્રીટમેન્ટ છે તે કરવામાં આવે છે. હવે જે આ ઓવમ પિકઅપની જે પ્રોસિજર છે તે પ્રોસિજર એનેસ્થેશિયામાં કરીએ છીએ, એટલે એનાથી તમને કોઈ જ પેઇન થતું નથી. આ પ્રોસિજરમાં અમે ઇન્ટરનલ સોનોગ્રાફી દ્વારા જે બધા ફોલિકલ્સ રેડી થયા છે એ ફોલિકલમાં જે ફ્લુઇડ રહ્યું છે કે જેમાં એગ હોય છે તેને અમે બહાર લઈ લઈએ છીએ. અને આ જે ફ્લુઇડ બહાર નીકળે છે તેને અમારા એમ્બ્રિયોલોજિસ્ટ લેબોરેટરીમાં તપાસ કરીને કહે છે કે એમાં કેટલા એગ મળ્યા છે અને એની ક્વોલિટી શું છે. હવે આ સેમ જ દિવસે અમે પુરુષનું જે વીર્ય છે તેને કલેક્ટ કરીએ છીએ લેબમાં, એને સાફ કરીએ છીએ, એમાંથી સારી ક્વોલિટીના સ્પર્મ અલગ કરીએ છીએ અને એક પેટ્રી ડીશમાં એટલે કે લેબોરેટરીમાં ડીશ હોય તેમાં એક એગની સાથે થોડા જે સ્પર્મ છે તેને મૂકી દઈએ છીએ. તો આ થઈ આઈવીએફ. હવે આમાં જ એક બીજું થોડુંક એડવાન્સ પ્રોસિજર છે જેને કહેવાય છે ઇક્સીની પ્રોસિજર. તો ઇક્સી પ્રોસિજરમાં અમે જે સિંગલ એગ હોય તેમાંથી ખૂબ જ સારો સ્પર્મ લઈને એ સ્પર્મને એગમાં ઇન્જેક્ટ કરીએ છીએ. તો એનાથી એક શ્યોરિટી થાય છે કે એગ અને સ્પર્મ મળે જ છે અને એનું ફર્ટિલાઇઝેશન થાય છે એવી રીતે. સો આ પ્રમાણે તમારો ગર્ભ તૈયાર થાય છે. આ ગર્ભ તૈયાર થાય પછી એને અમે 5 દિવસ સુધી સ્ટ્રિક્ટ કન્ડિશનમાં લેબોરેટરીમાં સ્પેશિયલ ઇન્ક્યુબેટર્સ હોય તેમાં એને ગ્રો થવા દઈએ છીએ. અને જે 5મા દિવસનો ગર્ભ, જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય છે, તેને અમે ફ્રીઝ કરી દઈએ. અને ફ્રીઝ કર્યા પછી નેક્સ્ટ સાયકલમાં એટલે નેક્સ્ટ પીરિયડની સાયકલમાં તમારું અંદરનું જે લેયર છે ગર્ભાશયનું, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય, તેને અમે દવાઓ દ્વારા રેડી કરીએ અને આ તૈયાર થયેલો ગર્ભ છે એમાં મૂકી દઈએ છીએ. આ જે એમ્બ્રિયો ટ્રાન્સફર કે ગર્ભ ટ્રાન્સફર કરવાની જે પ્રક્રિયા છે તેના 2 વીક્સ પછી બ્લડ ટેસ્ટ કરીને આપણને ખ્યાલ આવે છે કે જે પ્રેગ્નન્સી અંદર મૂકી છે તે રહી છે ને વિકસી છે કે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ ફિમેલના પ્રોબ્લેમ છે કે ઓવ્યુલેશન એમનું પ્રોપરલી થતું નથી, કે પીસીઓએસની બીમારી છે કે એન્ડોમેટ્રિયોસની બીમારી છે કે જેમાં એમની સિમ્પલ ટ્રીટમેન્ટથી કોઈ જ હેલ્પ થઈ શકતી નથી. એમનો જે ઓવેરિયન રિઝર્વ છે તે ખૂબ જ ઓછો છે અને એ કન્સ્યુ કરવામાં સફળ નથી થઈ રહ્યા. સ્ત્રીઓની બંને ટ્યુબ છે તે ડેમેજ છે કે સ્ત્રીઓને બીજી કોઈ મેડિકલ કન્ડિશન છે કે જેનાથી એમને ગર્ભ રહેવામાં તકલીફ થઈ રહી છે, તો તમને આઈવીએફની જે પ્રોસેસ છે તેમાં હેલ્પ થઈ શકે છે. બીજું છે કે પુરુષોનો જે વીર્યના કાઉન્ટ છે તે ખૂબ જ ઓછો છે, તો પણ આઈવીએફની પ્રોસેસથી તમને બાળક રહેવામાં મદદ થઈ શકે છે. ત્રીજું છે કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી, કે સ્ત્રી અને પુરુષના બધા જ બેઝિક પેરામીટર્સ બરાબર છે તેમ છતાં એ લોકોને બાળક નથી રહ્યું, તો આઈવીએફની ટ્રીટમેન્ટ એમના માટે હેલ્પફુલ છે.
કોઈ જે કપલ છે કે તેને રિકરન્ટ મિસકેરેજ કે વારંવાર અબોર્શન થઈ રહ્યા છે, તેને પણ આઈવીએફ મદદ થઈ શકે છે. કે કોઈ કપલ છે કે જેને જેનેટિક ખામીઓ છે, કે જેમ કે જે લોકો બંને કપલ થેલેસેમિયા માઇનોર છે, તો એ લોકોને પણ આઈવીએફ ની પદ્ધતિ દ્વારા જીનેટિકલી નોર્મલ જે ગર્ભ છે તે ચોઇસ કરીને અમે બાળક ધારણ કરવામાં હેલ્પ કરી શકીએ છીએ. આઈવીએફ ના ઇન્જેક્શન્સ થોડા ઘણા હદે તો પેઇનફુલ હોય, પણ એટલા સિવિયરલી પેઇનફુલ હોતા નથી, કારણ કે અત્યારે બીકોઝ ઓફ એડવાન્સ ટેકનોલોજી જે ઇન્જેક્શન છે તે ચામડીમાં લેવાના જ હોય છે, અને એ પણ ખાલી 10 થી 12 દિવસના જ હોય છે. સો પેન જે પરસેપ્શન છે તે થોડુંક સબ્જેક્ટિવ છે, કે દરેક વ્યક્તિને એનું જે પરસેપ્શન છે તે અલગ અલગ થતું હોય છે. સો મોસ્ટ ઓફ ધી કેસીસમાં હું એવું કહીશ કે આઈવીએફ ના ઇન્જેક્શન એટલા બધા પેનફુલ હોતા નથી. આઈવીએફ ની ટ્રીટમેન્ટ છે તો એમાં જે એગ બનાવીને ગર્ભ બનાવવાની જે પ્રોસેસ છે તે 10 થી 15 દિવસમાં થઈ જાય છે. અને પછી જો તમે ફ્રેશ ટ્રાન્સફર કરતા હોય, એટલે જે સાયકલમાં એગ કાઢ્યા હોય તે જ સાયકલમાં ટ્રાન્સફર કરો, તો તમારો જે ટોટલ પ્રોસેસનો જે ટાઈમ છે તે 4 વીક જેવો હોય છે. પણ અમે પ્રેફરેબલી ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ છીએ. ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે જે એમ્બ્રિયોઝ બન્યા તેને ફ્રીઝ કરીને નેક્સ્ટ સાયકલમાં ટ્રાન્સફર કરીએ. તો આવા કેસીસમાં જે ટ્રીટમેન્ટનો સમયગાળો છે તે અપ્રોક્સિમેટલી 6 થી 8 અઠવાડિયા જેટલો થતો હોય છે. સ્ટીલ આ જે પ્રોસેસનો જે ટાઈમ છે તે કપલ ટુ કપલ વેરિયેબલ હોય, પણ આપણે એમ જોવા જઈએ તો 6 થી 8 અઠવાડિયામાં કપલની ટ્રીટમેન્ટ થઈ જાય છે આઈવીએફ માટે. તો આઈવીએફ ની જે સક્સેસ રેટ છે તે પણ કપલની એજ પર, જે કપલને બીજી કોઈ મેડિકલ ઇલનેસ છે કે નહીં, પુરુષના જે વીર્યનું જે કમ્પોઝિશન છે તે બધા પર જ ઇફેક્ટ કરે છે. બટ અમારા સેન્ટરમાં જે એવરેજ સક્સેસ ઓફ આઈવીએફ છે તે અપ્રોક્સિમેટલી 70% છે. એટલે પણ આઈવીએફ ની જે સક્સેસ રેટ તે સ્ટ્રોંગલી ડિપેન્ડ કરે છે, કપલ ટુ કપલ વેરિયેબલ છે, અને એજ ખૂબ જ મહત્વનું ફેક્ટર છે આ કેસમાં. તો આઈવીએફ ટ્રીટમેન્ટના કોઈ જેવા મેજર સાઇડ ઇફેક્ટ નથી. ઇટ ઇઝ વેરી સેફ. જ્યારે તમને જે એગ બનવાનું કે ઓવ્યુલેશન થવા માટેની જે બધી ઇન્જેક્શન ચાલતું હોય, એનાથી ક્યારેક માઇલ્ડ થોડું વોમિટિંગ જેવું, કે પેટમાં સામાન્ય દુખાવો, કે બ્રેસ્ટ ટેન્ડરનેસ એવું સામાન્ય પ્રોબ્લેમ થઈ શકે છે. એનાથી ખૂબ જ કોઈ સિરિયસ એવી તકલીફ થતી છે નહીં. બીજું છે કે બહુ જ રેરલી એક OHSS નામનું તકલીફ છે તે થઈ શકે છે, જેને ઓવેરિયન હાઇપર સ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ કહી શકાય. પણ એના જે ચાન્સીસ છે તે ખૂબ જ ઓછા છે, 1% આસપાસ છે. અને એ પણ અત્યારે જે આઈવીએફની નવી જે ડ્રગ્સ આવી છે, નવા પ્રોટોકોલ્સ છે તેનાથી, અને જ્યારે આપણે ફ્રોઝન એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ તો OHSS ના જે રિસ્ક છે ને તે નેગ્લિજેબલ થઈ જાય છે. આઈવીએફ ટ્રીટમેન્ટ કર્યા પછી પણ મિસકેરેજના ચાન્સીસ તો હોય જ છે. મિસકેરેજ જે થવું છે તેનું જે તે શેના પર ડિપેન્ડ કરે છે, કે સ્ત્રી અને પુરુષની એજ પર ડિપેન્ડ કરે છે, એમના જે ગેમેટની ક્વોલિટી છે, એનું જીનેટિક બંધારણ છે તેની પર ડિપેન્ડ કરે છે. પણ ઓફકોર્સ ધેર આર સો મેની ટેસ્ટ અવેલેબલ, કે જ્યારે આવી રીતે કોઈને રિપીટેડ મિસકેરેજ થતું હોય તો આઈવીએફની પ્રોસેસ દ્વારા આપણે એને સક્સેસમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કે આપણે જીનેટિકલી હેલ્ધી એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ તો જે જીનેટિક કોઝિસના કારણે મિસકેરેજ થતા હોય તેને આપણે ઓવરકમ કરી શકીએ છીએ. અને ધેર આર સર્ટન પ્રકારની દવાઓ છે કે જેનાથી પણ મિસકેરેજના ચાન્સીસ છે તે આપણે ઓછા કરી શકીએ છીએ. યસ, જેવી રીતે મેં કીધું કે આઈવીએફ નો સક્સેસ રેટ 100% તો છે જ નહીં. આ આખા પ્લેનેટમાં, આખા દુનિયામાં કોઈ એવું તમને 100% સક્સેસ રેટ કે તો એ કમ્પ્લીટલી તદ્દન ખોટું જ છે. એટલે આઈવીએફ નો સક્સેસ રેટ પણ જેવી રીતે મેં કીધું કે અમારા સેન્ટરમાં એવરેજ 70% છે. સો 30% કપલ એવા હોય જ કે જેને કદાચ કન્સ્યુ ના થાય પહેલી સાયકલથી, તો એ લોકો ઓફકોર્સ સેકન્ડ સાયકલ આઈવીએફ કરી જ શકે છે.
એમાં કોઈ જ નુકસાન હોતું નથી. તમે જ્યાં સુધી IVF ની સાયકલમાં એવી કોઈ લિમિટ નથી કે તમે આટલી જ સાયકલ કરાવી શકો. તમે જેટલી તમને ઈચ્છા હોય તેટલી સાયકલ કરાવી શકાય છે. એવરેજ એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણા બધા કપલ 3 થી 4 સાયકલ ઓફ IVF પણ કરાવે છે. જે લોકો એની સંખ્યા ખૂબ જ ઓછી છે પણ એનાથી કશું નુકસાન નથી. અગર તમારું 2 સાયકલ કરાવી હોય તો તમારે વચ્ચે 2 સાયકલ વચ્ચે 1 થી 2 મહિનાનો ગેપ રાખવાની જરૂર હોય છે. બહુ બધા લોકોને એવી ચિંતા હોય છે કે IVF ના બેબીઝ છે તે કઈ એબનોર્મલ છે કે એવું. પણ આજ દિન સુધી મિલિયન્સ ઓફ IVF બેબીઝ આ દુનિયામાં આવેલા છે, કારણ કે IVF ઘણા ટાઈમથી છે અને IVF ના બેબીઝ જે નોર્મલ બેબીઝ છે તેવા જ હોય છે. એમાં અને નેચરલી કન્સીવ કરેલા બેબીઝમાં કોઈ જ ફરક હોતો નથી. there are so many studies કે IVF ના બેબીઝ પર એ લોકોએ કરેલી છે કે એમાં કોઈ કન્જેનાઇટલ એબનોર્માલિટી કે એના જે ચાન્સીસ છે તેનો જે પર્સન્ટેજ છે તે નેચરલી કન્સીવ થયેલા બેબીઝ હોય છે તેટલો જ હોય છે. સો IVF ના બેબી અને નેચરલ કન્સીવ કરેલા બેબીમાં કોઈ જ ડિફરન્સ હોતો નથી. IVF ના ટ્રીટમેન્ટથી જે પ્રેગ્નન્સી થાય છે અને યુઝ્યુઅલ પ્રેગ્નન્સી જે થાય છે તે એક સમય પછી સિમિલર જ હોય છે. ઇવન જે IVF માં એમ્બ્રિયો ટ્રાન્સફર દરમિયાન જે બધી દવાઓ પણ ચાલુ કરેલી હોય છે તે અમે ફર્સ્ટ 2.5 થી 3 મહિના પછી એ બધી જ બંધ કરી દઈએ છીએ. અને આ જે IVF ની જે પ્રોસેસ કરીને જે બેબીઝ રહેલા છે તેનાથી જે પ્રેગ્નન્સી રહી છે તેની જે ટ્રીટમેન્ટ રૂટીન પ્રેગ્નન્સી જેવી જ હોય છે, એક્સેપ્ટ ફર્સ્ટ ફ્યુ વીક્સ ને ફર્સ્ટ ફ્યુ મંથ્સ, એટલે લાઈક 2 to 3 મંથ સુધી એવું હોય કે IVF ની સ્પેશિયલ દવાઓ ને બધું ચાલુ હોય. પછીથી તો જે નોર્મલ પ્રેગ્નન્સી હોય તેવી જ દવાઓ ચાલુ હોય છે. ઓફકોર્સ IVF-માં જો તમારે ટ્વિન પ્રેગ્નન્સી હોય તો તમારે ઘણીવાર પ્રીટર્મ ડિલિવરી થવાના ચાન્સીસ હોય છે. બસ બાકી તો સિમિલર જ પ્રેગ્નન્સી હોય છે. ઘણા લોકોની એવી પણ માન્યતા હોય છે કે IVF કરાવ્યું એટલે 9 મહિના રેસ્ટ જ કરવાની જરૂર છે, પણ તે પણ કમ્પ્લીટલી એક મિથ છે. IVF કરાવ્યું એનો મતલબ એવો કંઈ છે નહીં કે તમે કમ્પ્લીટ રેસ્ટ કરો. આઈ વુડ સે કે એ લોકોએ આલ્કોહોલ અને સ્મોકિંગ અને કોઈ પણ પ્રકારની ડ્રગનું સેવન કમ્પ્લીટલી બંધ કરી દેવું જોઈએ. કોઈ પણ પ્રકારના હર્બલ સપ્લિમેન્ટ્સ જે લેતા હોય કે જે ડોક્ટરને ખબર ના હોય, એની જાણ વગર એને નહીં લેવા જોઈએ. ઇવન કોઈ પણ પ્રકારની દવાઓ કોઈ બીજા ડિસીઝ માટે પણ લેતા હોય તો ડોક્ટરને જાણ કરવી ખૂબ જ જરૂરી છે કે એ સેફ છે કે નથી સેફ. હવે રહ્યું કે કેફીનની વાત, એટલે ચા, કોફી ને ચોકલેટ્સ છે કે કોલ્ડ ડ્રિંક્સ, એમાં કેફીન રહેલું હોય છે. તેનો ઇન્ટેક પણ મિનિમલ રાખવાની જરૂરત છે. એટલે 200 મિલીગ્રામ પર ડે એટલો ઇન્ટેક ઇઝ સેફ ઇવન ઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી. હવે રહ્યું કે ફૂડની વાત. સો ફૂડ જે હોય તેમાં ગ્રીન વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ એ ફૂડમાં વધારે લેવું જોઈએ. જે પ્રોસેસ્ડ ફૂડ છે, બહારનું ફૂડ છે, પેકેજ ફૂડ છે, જે પણ વસ્તુ પેકેટમાં મળે છે તેને અવોઇડ કરવી જોઈએ. હોમમેડ ફ્રેશ ફૂડ લેવું ખૂબ જ એડવાઇઝેબલ છે. તો એમાં તમે પ્રોટીન જે હોય તેની માત્રા વધારો અને કોમ્પ્લેક્સ કાર્બ્સ એટલે કે મેંદાની આઇટમની જગ્યાએ બીજા જે હોલ ગ્રેન્સ ને હોલ વ્હીટનું જે હોય તે તમે પ્રિફરેબલી લો. અને ગુડ ફેટ લેવાની જરૂર હોય છે જ્યારે પણ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કરતા હોઈએ. તો ગુડ ફેટ આપણને જેવી રીતે મેં કીધું કે ડ્રાયફ્રૂટ્સમાંથી મળે. ઘી ઇઝ ઓલ્સો અ ગુડ સોર્સ ઓફ ફેટ. પછી એક અવાકાડો નામનું ફ્રૂટ આવે છે તે તમે લઈ શકો છો. સો આ બધી જે જનરલ જે છે તે તમારે ફોલો કરવાનું જરૂર છે. બેલેન્સ ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું છે કે તમારી સ્લીપ પેટર્ન જે છે તે રેગ્યુલર રાખવાનો ટ્રાય કરી શકો. IVFની ટ્રીટમેન્ટ ઇટ સેલ્ફ તમને સ્ટ્રેસ કરાવે. તમે સ્ટ્રેસ બસ્ટિંગ માટે યુ કેન ટ્રાય યોગાસન કે પછી મ્યુઝિક છે, તેનાથી તમારો સ્ટ્રેસ છે તે થોડોક ઓછો થઈને તમને હેલ્પ કરે છે. અને કોઈ પણ પ્રકારની માઇલ્ડ ટુ મોડરેટ એક્સરસાઇઝ તમે કરી શકો છો. ખાલી જ્યારે ઓવમ પિકઅપ થયેલું હોય છે ત્યારે અમે એક્સરસાઇઝ કરવાનું ના કહેતા હોઈએ છીએ, કારણ કે ત્યારે તમારા ઓવરીઝની સાઇઝ હોય એ થોડીક મોટી થયેલી હોય છે. એટલે અમે જ્યારે ઓવમ પિકઅપ થવાનું હોય તેના થોડાક દિવસ માટે ખાલી એક્સરસાઇઝ નથી બોલતા. અને જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર થાય તેના ફ્યુ ડેઝ માટે અમે એક્સરસાઇઝ બંધ કરાવીએ છીએ. IVFની પ્રોસેસ ચાલુ કરતા પહેલા માઇલ્ડ ટુ મોડરેટ એક્સરસાઇઝ કરી શકો છો અને એનાથી તમારું જે ટ્રીટમેન્ટનું રિઝલ્ટ છે તે પણ ઇમ્પ્રૂવ થાય છે.
બીજું રહ્યું કે પુરુષો, સો પુરુષોએ ખૂબ જ જે હોટ ટબ્સ કે સોના બાથ એવું જે હોય તે બધું અવોઇડ કરવું જોઈએ અને બહુ જ ટાઈટ અંડરગાર્મેન્ટ્સ અવોઇડ કરવા જોઈએ. ધેટ્સ ઇટ. આઈવીએફ ટ્રીટમેન્ટ માટે જે સીમેન કલેક્શન છે તે અમે પ્રિફરેબલી અમારી લેબોરેટરીમાં જ કહીએ છીએ. અમારી પાસે સ્પેશિયલ રૂમ્સ હોય છે કે જ્યાં પુરુષો માસ્ટરબેશન કરીને સીમેન આપી શકે છે. કોઈક વાર કોઈ કપલને બિલકુલ જ કમ્ફર્ટેબલ ના હોય તો અમે એમને હોમ કલેક્શન પણ કરાવી શકીએ છીએ. પણ હોમ કલેક્શન કરેલું સીમેન અપ્રોક્સિમેટલી 15 to 20 મિનિટ્સમાં ત્યાં લેબોરેટરી પર પહોંચવું જોઈએ. સો પ્રિફરેબલી અમે જે માસ્ટરબેશનની પદ્ધતિ દ્વારા સીમેન કલેક્શન જે એડવાઇસ કરીએ છીએ તે અમારી લેબોરેટરીમાં જ કરીએ છીએ. જ્યારે મેલમાં ખૂબ જ સિવિયર ઇન્ફર્ટિલિટી હોય કે સિવિયરલી ડિરેન્જ સીમેન પેરામીટર કે એકદમ ઝીરો સ્પર્મ હોય, એઝોસ્પર્મિયા, સો એવા કેસીસમાં અમે એક ટેસા નામની પદ્ધતિ હોય છે કે જેમાંથી જે ટેસ્ટીસમાંથી ડિરેક્ટલી સ્પર્મ કલેક્ટ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ સર્જિકલ પ્રોસિજર. સો પ્રેક્ટિકલી કોઈ પુરુષના સીમેનમાં એટલે જે વીર્ય માસ્ટરબેશન કરીને બહાર કાઢે છે તેમાં કોઈ પણ સ્પર્મ ના હોય તો પણ અમે એમના ટેસ્ટીસમાંથી સ્પર્મને કલેક્ટ કરી શકીએ છીએ. ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જેને MRK સિન્ડ્રોમ કહેવાય છે, મુલેરિયા એજિનેસિસ કહેવાય છે, કે સ્ત્રીઓ યુટ્રસ વગર જન્મી હોય છે. તો આવા કેસીસમાં પણ આઈવીએફની પ્રોસેસથી અને સરોગસી દ્વારા એવી સ્ત્રીઓ પોતાનું બાળક કરી શકે છે.